ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી તો સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 2 આજે હું તમને સમજાવવાનો છું કે પ્રશ્ન શું કહેવા માગે છે। તો બીજો પ્રશ્ન શું છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો। તો અહીંયા આપણે ચકાસવાનું છે। તો ખાલી જગ્યાએ પહેલી શું સમજાવે છે કે સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે। તો અહીંયા તમારે 30મું પદ શોધવાનું છે। તો આપણે અહીંયા દાખલો ગણવો પડશે। તો કે અહીંયા એ બરાબર પહેલું પદ, તો કે અહીંયા આ 10। હવે અહીંયા આ ડી શોધવાનો છે। તો ડી શોધવા માટે શું કરવાનું છે? તો કે અહીંયા આ બીજું પદ ઓછા પહેલું પદ। તો બીજું પદ તમારી પાસે શું હતું? તો કે 7। પહેલું પદ કયું હતું? તો કે 10। તો કે અહીંયા ડી તમારી પાસે કેટલો આવ્યો? તો કે અહીંયા 7માંથી -10 જાય તો કે અહીંયા -3 ડી આવ્યો। હવે તમારે n, તો કે અહીંયા n એટલે કયું પદ શોધવાનું છે? તો કે અહીંયા 30મું પદ। ઓકે, પછી અહીંયા આપણે દાખલો ગણવાનો છે કે an બરાબર છે। હવે આપણે સૂત્ર મૂળ પદ આવે ત્યારે an વાળું સૂત્ર લઈએ। તો સૂત્ર લ્યો, તો કે n બરાબર a વત્તા કૌંસમાં n -1 તફાવત ડી। આ સૂત્ર પ્રમાણે રકમ મૂકવાની છે। તો અહીંયા પહેલું પદ તો તમારી પાસે કેટલું હતું? તો કે આ 10। n કેટલો હતો? તો કે 30 ઓછા 1। ડી તમારી પાસે કેટલો આવ્યો? તો કે -3। તો કે અહીંયા 10 ના 10, 30માંથી 1 જાય, આ 29 ના -3। તો અહીંયા આ 10, 29 તેરી 87। તો અહીંયા આ -87 આવે, પ્લસ માઇનસ કાઉન્સ હોય એટલે માઇનસ આવે। તો કે આ 10 માઇનસ આ 87। તો અહીંયા 87માંથી 10 જાય તો કે અહીંયા આ -77 30મું પદ આવે। તો અહીંયા આપણી પાસે -77 શું છે? તો કે અહીંયા સી વિકલ્પ આવે। તો કે આનો આન્સર એટલે જવાબ તો કે -77 આવશે। હવે બીજી ખાલી જગ્યા જોઈએ। સમાંતર શ્રેણી -3 -1/2 નું 11મું પદ ખાલી જગ્યા છે। તો અહીંયા 11મું પદ આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે લખવા પહેલું પદ તો કે -3, તો કે આ ડી તફાવત શોધો। તો તફાવત શોધો એટલે અહીંયા આ બીજું પદ માઇનસ પહેલું પદ। ઓકે, તો કે બીજું પદ કેટલું હતું? તો કે બીજું પદ હતું -1/2। અહીંયા ઓછા, યાદ રાખજો ખાસ, તો કે અહીંયા આ -3 બરાબર છે। તો અહીંયા આ -1/2 અને માઇનસ આ પ્લસ। ઓકે, તો અહીંયા જ્યારે તમારી પાસે આવું આવે ત્યાંનો ક્રોસ ગુણાકાર કરવાનો। 3 દુ 6, તો કે અહીંયા -1 વત્તા 3 દુ 6 ના છેદમાં 2, તો -1 વત્તા 6 એટલે 6માંથી 1 જાય, મોટા પદની નિશાની। તો તફાવત તમારી પાસે કેટલો આવ્યો? તો કે 5 ના છેદમાં 2। હવે આપણે દાખલો ગણવાનો છે અને અહીંયા તમારી પાસે n, તો કે અહીંયા n તમારી પાસે 11 અને અહીંયા આ an શોધવાનો છે। હવે આપણે અહીંયા દાખલો ગણવાનો છે। તો અહીંયા પહેલાં ડિફરન્સ લખી લ્યો।
હવે મૂળ પદ આવે છે એટલે એન વાળું સૂત્ર આવશે. તો કે અહીંયા એન બરાબર એ વત્તા કાઉન્સની અંદર n માઇનસ 1 અહીંયા આ ડી. હવે એ તમારી પાસે કેટલો હતો તો કે એ આ -3 n તો કેટલા હતા તો કે 11/1 ડી. તો કે ડી તમારી પાસે કેટલો આવ્યો તો કે અહીંયા 5/2 બરાબર છે. તો કે આ -3 વત્તા 11માંથી 1 જાય તો કે 10 અહીંયા 5/2 કાઉન્સ હોય એટલે શું થાય છેદ ઉડે 5 5 25. તો અહીંયા આ -3 વત્તા હવે આનો ગુણાકાર કરો તો કે 5 5 25. તો 25માંથી -3 જાય તો કે અહીંયા 22. તો અહીંયા 11મું પદ તો કે an તો કે કેટલું આવ્યું તમારી પાસે 22. તો ખાલી જગ્યા નંબર 22માં શું છે અહીંયા બી. તો કેટલો જવાબ આવ્યો તો કે આ 22 11મું પદ થાય.